છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ ડોલોમાઇટ ઉદ્યોગને મંદી ગ્રહણ લાગ્યું છે। મંદીના કારણે ખાણ ધારકોએ 1 મહિના માટે તમામ ખાણો બંધ રાખવાનો નિર્ણય લીધો છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। झेर कन्हावाट वन्नार डडी गाम 4 गामों ने अंदर में बद्दू माणे काम धंधो करतला पण की हमने बंद थी गयो એટલે બધાનો રોજી બગડી કઈ પથ્થર ભાંગવા માયત બંધ થઈ ગઈ એટલે અમારે બધે ઘર બઠેક રોટી હોઈ રહી કઈ નહીં પાછું ચાલુ થાય તો કઈ કામોને બી ચૂલો હલગે નહીં તો બધી રોજી બગડી રહી। हाँ 4 ગામોની અંદર પણ બીજા પાસેથી આવે છે કેટલા થાય વસ્તી કેટલી છે આપણને ખબર અત્યારે 4 ગામોની અંદર ને જીવડું કેટલું બધું પબ્લિક હીના ભરે જીટાઈ રહ્યા પણ કે આ બધું પહેલા હમણાં જો નરું પાણી ડૂબાડી દેજો એટલે બધી તકલીફ જ છે। આ 15 દાડે પાકાવે એટલે જીવી રહ્યા ખેતીને ભરે જીવા જાય તો તકલીફ છે। હજુ માઇન્સ એસોસિએશને 1 મહિના માટે સ્વૈચ્છિક બંધ રાખ્યું જેવી ફેક્ટરી એસોસિએશનને જાણ કરી છે પણ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે જે માઇન્સ એસોસિએશનના પ્રમુખે જે લેટર બહાર પાડ્યો છે એમાં ટોટલી ફેક્ટરીવાળાનો વાંક કાઢીને એમને સ્વૈચ્છિક બંધ કર્યું છે એનું અમને ફેક્ટરીવાળાને ખૂબ દુઃખ છે। મંદીની વાત છે, મંદી દર વર્ષે 2 મહિના ગ્લાસ કંપનીઓમાં આવતી હોય છે જેના કારણે મંદી ઊભી થઈ છે ને 2 મહિનાથી આગળ મંદી ચાલતી નથી। ગયા વર્ષે બી માઇનિંગ એસોસિએશને હડતાલ પાડેલી ને જેનાથી 3 થી 4 હજારથી 5 હજાર માણસો છોટાઉદેપુરથી હિજરત કરીને બહાર જતા રહેલા। આ હડતાલ પાડવાથી જાન્યુઆરીમાં હડતાલ પાડીને બધા લેબર બહાર જતા રહે તો આગળ મંદીના બહાને એમનો પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે આ હડતાલ પાડી છે, બાકી કોઈ મંદીનું કારણ નથી। ને આ મંદીના નામે સરકારને જીએસટી અને રોયલ્ટીનું નુકસાન જશે તો સરકારે એના પર ધ્યાન આપવા વિનંતી। અને અહીં જે માઇન્સમાં જે કામ કરે છે આમાં અમારા ગામ લગભગ ડડીગામ, વનાર, જામલા, કનાવાટ, કાછેલ, ચઠાવાડા, કુંદાપલા આ જેટલા ગામો છે આ પથ્થર જ ઉપર જે લોકો જીવે છે। હવે આ પથ્થર બંધ થઈ જાય તો આ લોકોને ધંધો કરવા કઈ જવું પડે, જે પથ્થર ઉપર એનું પથ્થર જ તોડીને જે લોકો કમાય છે તો આ લોકોને મજૂરી કરવા કઈ જવાનું। હવે જે કારખાનાના માલિક છે, જે સેટિયા છે એમનો માલ ના ઉપડે એના લીધે જે આ પથ્થર બંધ રાખ્યું છે તો આ મંદી આટલી બધી આવે તો હવે શું કરવાનું। એટલે આને આટલા બધા લોકો આર્થિક અને ધંધામાં બધા અટવાઈ જાય છે એટલે એના લીધે આ કંઈક સરકાર આનો નિર્ણય લે તો બધા લોકોનું જીવન ચાલે। અને આ લોકોને આર્થિક પરિસ્થિતિ અમુકને એવી છે કે પથ્થર તોડીને જીવન જીવવાનું છે તો સાંજે એમનો ચૂલો હળગે ને જો પથ્થર તોડવા ના જાય ને આ બંધ થઈ જાય તો એમનો ચૂલો કઈ રીતે હળગે, એમનું વધારે તકલીફ પડે। એના માટે કંઈક કરે સરકાર એવી અમે માંગ રાખીએ છીએ। છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ મેન ઉદ્યોગ છે। ડોલોમાઇટ ઉદ્યોગ પર જ આખો છોટાઉદેપુર જિલ્લો ડિપેન્ડ છે। છેલ્લા ઘણા ટાઈમથી ડોલોમાઇટ ઉદ્યોગનો સામે જે પ્રોસેસિંગ યુનિટ છે એમનો માલ સપ્લાય થતો નથી। કારણ એટલું જ આવે છે કે મંદી, એટલે ડોલોમાઇટ યુનિટના જે પ્રોસેસિંગ યુનિટ છે એમનો જે માલ પડી રહે છે, માલનો ડિમાન્ડ નથી, એના હિસાબે અમારા માઇન્સનો બી માલ અમારા પડી રહે છે। કારણ કે જેટલો યુનિટવાળા જો માલ ઉઠાવશે એટલો ડોલોમાઇટ માઇન્સનો માલ અહીંથી લોકલ ઉઠશે। આ આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાં લગભગ એમ સમજો ને કે 10,000 ઉપર આદિવાસી વર્કર કામ કરી રહ્યા છે માઇન્સોમાં, ટ્રકોમાં ને યુનિટોમાં। છેલ્લા ઘણા ટાઈમથી ડોલોમાઇટ ઉદ્યોગ ડગુમગુ થઈ રહ્યો છે આર્થિક મંદીના કારણે। હવે જો અમે પ્રોડક્શન પૂરતા પ્રમાણમાં કરીએ તો અમારો માલ પ્રોસેસિંગ યુનિટમાં જતો નથી, કારણ કે સામે પ્રોસેસિંગ યુનિટવાળાનો પાવડર બી જતો નથી ને પ્રોસેસિંગ યુનિટવાળાને સામે ભાવ મળતા નથી। એ રીતના અમારે માઇનિંગમાં ભાવ તો અમને મળે જ છે પણ અમારા પ્રોડક્શન પર સીધી અસર થાય છે ભાવના હિસાબે। તો જો આ ઉદ્યોગને ઓક્સિજન નહીં આપવામાં આવે તો આ ઉદ્યોગ ગમે ત્યારે ઠપ થઈ જશે। ઓક્સિજનમાં એવું છે કે અમારા છોટાઉદેપુર ડોલોમાઇટ ઉદ્યોગ એક ફિલર આઇટમ તરીકે વપરાય છે, એ કોઈ મોનોપોલી આઇટમ નથી। રાજસ્થાનમાં જે ડોલોમાઇટનો માર્બલનો જે કટિંગ છે એ વધારે વપરાય છે બીજા યુનિટોમાં ને અમને સરવાળે સસ્તો બી મળે છે, ત્યાં ઓવરલોડ વધારે ચાલે છે।
જ્યારે છોટાઉદેપુરના જેટલી બી કારખાના છે, માઇન્સો છે, એ બધા રૂલ્સ અને રેગ્યુલેશન સાથે અંડર લોડ જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે વજન આપે છે એના હિસાબે ટ્રકોવાળાને બી પણ પોસાતું નથી. તો અમારી માગણી એટલી જ છે કે જો જેટલી ટ્રકોની ક્ષમતા હોય એના ઉપરાંત જે પહેલાં જો આરટીઓમાં જે ચાલતું હતું વજન વધારાનું ને એ પ્રમાણે રોયલ્ટી નીકળે, એ નિયમ જો ફરીથી લાવે તો ટ્રકોવાળાને બી પોસાય, સરવાળે ટ્રકોવાળા બી અમારા ત્યાં માલ ભરવા આવી શકે છે. બંધમાં તો હાલ એવું છે કે જ્યારે માલનો ઉઠાવો જ ના હોય તો અમને હાલમાં અમે ચાલુ રાખીને શું મતલબ છે? કારણ કે સામે પાવડર બી તો ઉઠવો જોઈએ આ લોકોનો. જ્યારે પ્રોસેસિંગ યુનિટનો પાવડર જ નહીં ઉઠે ને એમને બી જો એ રીતના ભાવ ના મળતા હોય તો પછી અમારે હમણાં પ્રોડક્શન વધારીને બી કોઈ મતલબ નથી. કારણ કે અમને તો રોજના પૈસા જરૂર પડે છે, જેવા લેબર પગાર, RCM, રોયલ્ટી, GST, બધા જ ખર્ચા અમારે રોજના લાગુ પડે છે. બધા જ જાતના આદિવાસી વર્કર જોડાયેલા છે. તો અમે કોઈ ટાઈમ નથી આલ્યો, પણ અમારા હિસાબે 1 મહિના સુધી તો અમે બંધ રાખીશું જ આમાં. મજૂરોનું શું થશે? હા ને, આગળ જે પોઝિશન આવશે એ હિસાબે અમે નિર્ણય કારોબારી ભેગા થઈને અમે નિર્ણય લઈ લઈશું. અને આ નિર્ણય લેવામાં અમે માઇન્સવાળા અને મિનરલ્સવાળા સાથે જ છે. મારા મોહમ્મદ યુસુફ, માઇન્સ એસોસિએશનના પ્રમુખ, છોટાઉદેપુર.